બીજો પણ એક પ્રોબ્લેમ છે. હવે મારી વાઈફ શી ઇઝ બેડ રિડન, એટલે એને છોડીને હું નીકળી શકું એમ નથી. અને તમે ચિંતા નહીં કરતા, તમારે પસ્તાવાનો વારો નહીં આવે. તમને આવી તક કોઈ દિવસ મળશે નહીં. અને આ શહેરમાં મારું જ મકાન એવું છે જેની દિવાલને કાન નથી. એટલે આપણા બંનેની વાત કોઈ ત્રીજો આનો કાન નહીં સાંભળે. મેડમ એક કામ કરો, જી મને વિડિયો કોલ કરો. કેમ કેમ કેમ? મને તમને જોવા છે. મેડમ હું જોવા જેવો નહીં, મળવા જેવો માણસ છું. જો કહું છું એમ કરો, પછી હું વિચાર કરીશ. હાજી હા, હું સમજી ગયો. હેલો હેલો. એની જાતની સાલી. हेलो, जोई लीजिए मैंने। वैसे चेहरे से कैसे हो जाएगी अच्छे इंसान की पहचान? दोनों ही नकली हो गए हैं, आंसू और मुस्कान. क्या बात है, क्या शेर मारा है, क्या बात है, बहुत अच्छे. એડ્રેસ WhatsApp કરો, 2-3 દિવસમાં તમારા ઘરે આવી. Oh, thank you very much, madam. Thanks a lot. Oh, આપણ જરા ફોન કરીને આવશો એટલે તમારી આગતા સ્વાગત કેમ કરવી મને ખબર પડે. અને તમે જરાય ચિંતા નહીં કરતા, તમારે પસ્તાવાનો વારો તો આવશે જ નહીં. क्योंकि हमारी तो तासीर ही है तावीज़ों की तरह, जिसके भी गले मिलते हैं उसकी बरकत हो जाती है. क्या बात है, क्या शेर मारे. बहुत अच्छे, बहुत अच्छे, बहुत अच्छे, बहुत अच्छे. એક વાત યાદ રાખજો, મને તમારી આ બધી ફાલતુ શાયરીઓમાં કોઈ રસ નથી. હા, એ હા આ ભાઈ. હેલો હેલો. વિજય મજુમદાર, અત્યારે ભલે મારી શાયરી તમને ફાલતુ લાગતી હોય, એક વખત મને મળો, એવી ગઝલ સંભળાવીશ, મને ઉદાસ તો શું, તમે પણ ઉદાસ થઈ જશો. હિયર કમ્સ માય એડ્રેસ. બીજલ, કોનો ફોન હતો? બીજલ, હા, સોરી સોરી, ફોન પર મૂકવું કર. મારા એક જુનિયર રિપોર્ટરનો ફોન હતો. ઓહ. બિચારાને એની વાઈફ સાથે કઈ પ્રોબ્લેમ થયો છે. દરેક હસબન્ડને પોતાની વાઈફ સાથે પ્રોબ્લેમ હોય છે. બીજાની વાઈફ સાથે બધા પ્રેમથી વાતો કરે છે. ભાઈ તારા માટે એક good news છે. મારી આજે લાયન્સ ક્લબના ચેરમેન સાથે વાત થઈ કે પપ્પાના ઓપરેશન માટે આપણને હેલ્પ કરવા માટે તૈયાર છે. Really? હા, પપ્પાના ઓપરેશનનો ઓલમોસ્ટ બધો જ ખર્ચો એની ક્લબ આપશે. એટલે હવે તારે આ ફ્લેટ વેચવો નહીં પડે. Thank you. Thank you so much, Ajay. Everything for you, darling. મારી છે. ભૂલી ગયો. 6 મહિના પહેલા મારા સેલિબ્રિટીઝ માટે તે તો લાયસન્સ અપ્રૂવ કરાવી આપે. હા, પણ લાયસન્સ વળી ગયો એટલે આમ એક રજૂઆત ના હોય એ બરાબર મૂકી દઈશ. હું પ્રશાંત રાજપૂતના કેસમાં ઇન્વોલ્વ થઈશ. હવે બોલ, શું કરી ગયું? બીજા શું કરે? આ જોડે કશું મૂકી દઈશ. Look at your face. કેટલો ડરી ગયો. You are impossible. Hello. Yes, sir. Okay. Sure. Definitely, sir. I will think over it. કોણ બોલો? મારા બોસ મુલાની સરનો ફોન હતો. યુ નો વોટ અજય, એ મને કહી રહ્યા હતા કે હું જો પ્રશાંત રાજપૂતના કેસમાં ઇન્વોલ્વ થઈશ ને તો મારા કરિયરમાં ફરી ટર્નિંગ પોઈન્ટ આવશે. આપણે કોઈ ટર્નિંગ પોઈન્ટ નથી લાવવા. એન્ડ બીજલ, આઈ વોર્ન યુ, તું આ કેસમાં ઇન્વોલ્વ નહીં થાય. ઇઝ ધેટ ક્લિયર? બાય ધ વે, આજે સાંજે તારો શું પ્રોગ્રામ? પપ્પાને હોસ્પિટલ મળવા જવાનું છે. પપ્પાને મને યાદ. બાય, ટેક કેર.
અજય મને પ્રશાંત રાજપૂતના કેસથી દૂર કેમ રાખવા માંગે છે? હવે તો આ કેસ વધારે ઇન્ટરેસ્ટિંગ બનતો જાય છે. મનોજ બક્ષી લાગે છે મનોજ બક્ષી મને પ્રશાંત રાજપૂત વિશે જ કોઈ ઇન્ફોર્મેશન આપવા માંગે છે. ઓકે ગૂગલ સર્ચ મનોજ બક્ષી. મેરા મનોજ આઉચા મનોજ બક્ષી કોઈ ઉલ્લેખ જ નથી. કોઈ ફોટોગ્રાફ પણ નથી. મુલાની સરને પૂછી જો કે એ મનોજ બક્ષીને ઓળખે છે કે જાતે જ આવી ગયો. જુઓ મારે જરા અત્યારે અર્જન્ટલી બહાર જવાનું છે. અરે ના હોય. ના હોય એટલે હું ખોટું બોલું છું. ચલો હવે આવ્યા જ છે તો કહી દઉં શું કામ છે. અરે મેડમ સમાચાર સાંભળીને તમે ખુશ થઈ જશો. તો તમારા ફ્લેટનો સોદો કરી નાખ્યો છે. તો રહી જ ગયું. તમે ફ્લેટનો સોદો કરી નાખ્યો? અરે તમે તો 2.5 લાખ કહ્યા હતા ને. મેં પૂરા 3 લાખમાં ડીલ કરી છે. લાવ પેંડા ખવડાવો પેંડા. શું પેંડા ખવડાવું? જુઓ મારે હવે આ ફ્લેટ નથી વેચવો. નથી વેચવો. નથી વેચવો એટલે મારા પપ્પાની ટ્રીટમેન્ટ માટે લોનની વ્યવસ્થા થઈ ગઈ છે. અરે ના હોય. એટલે કે નહીં આ ફ્લેટનો સોદો થઈ ગયો ને. જો મારો ફ્લેટ મારી મરજી. હા અરે શું મારી મરજી? સોદો થઈ ગયા પછી હવે કહો છો કે ફ્લેટ નથી વેચવો. એનો શું મતલબ? તમે નાની વાતને મોટું સ્વરૂપ આપી રહ્યા છો. એટલે પ્રોપર્ટીના કામમાં તો બધું ચાલ્યા કરે. અરે ના હોય. એટલે કે શું ચાલ્યા કરે? મારા શબ્દની કોઈ કિંમત ખરી કે નહીં? સાવ છેલ્લી ઘડીએ તમે આમ પાણીમાં બેસી જાઓ એ કેમ ચાલે? અરે તમે છે ને નીચે બેસી ગયા. અરે તમે બેસવાની ક્યાં માંડો છો? મારે ગળે પાસો ખાવો પડશે. પાસો તમારે શું કામ પાસો ખાવો પડે? કારણ કે ક્લાયન્ટ પાસેથી મેં ટોકનના 7 લાખ રૂપિયા લઈ લીધા છે. ટોકન પાછું આપી દો. સિમ્પલ. ક્યાંથી પાછું આપી દો? એ પૈસા વપરાઈ ગયા. મારી બેનના મેરેજ હતા. એના જ્વેલરી અને કપડામાં ખર્ચાઈ ગયો. કઈ જાતના માણસ છો તમે? જો મેડમ, દલાલોની કોઈ જાત જ નથી હોતી. અને સાથે અક્કલ પણ નથી હોતી. ટોકન લેતા પહેલા મને પૂછવાની જરૂર ના લાગી તમને? ના લાગી. અને તમે જ કહ્યું હતું ને કે આ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે જેવો કોઈ ક્લાયન્ટ મળે ને તો ઝટ થઈને સોદો કરી નાખજો. તો મેં કરી નાખ્યો. તમે જ કહ્યું હતું ને આ. હા મેં જ કહ્યું તું માનું છું. તો ઠીક છે ને કોમ્પન્સેશન આપવા તૈયાર છું. પૂરા 10,000 રૂપિયા આપીશ. ધ્યાસે ચાય. તો તમને કેટલા જોઈએ છે? અરે પૂરા 7 લાખ. તો મને પૂછ્યા વગર ટોકન લઈ લીધું. પૈસા વાપરી પણ નાખ્યા ને હવે મારી પાસેથી વસૂલ કરવા આવ્યા છો. જો હું તમને 10,000 રૂપિયાથી 1 રૂપિયો પણ વધારે નહીં આપું. હો જો મેડમ, આનું પરિણામ છે ને સારું નહીં આવે. ઓ હેલો, ધમકી આપો છો મને? ના, ચેતવણી. શું કરી લેશો તમે? હું શું કરી દઈશ? હા. હું શું મેડમ, તમે પોતાની જાતને હોશિયાર સમજો ને સારું, પણ સામેવાળાને મૂર્ખ સમજો ને એ ખોટું છે. આઉટ. અચ્છા જસ્ટ ગેટ આઉટ. હા જાઉં છું. પણ વખત આવે ને ત્યારે ખબર પડશે કે આ કેબી શું કરી શકે છે. તમારાથી થાય ને એ કરી લેજો. ગેટ લોસ્ટ નાઉ. તમને તો હું છોડીશ નહીં. એટલે તમે ક્યાં જાઓ છો? ક્યાં જાવ છો એટલે where are you going? Same to same યાર. Who you? જો મને મિસ્ટર બક્ષીએ બોલાવ્યો છે અને બાય ધ વે મેં તમને પહેલા પણ ક્યાંક જોયા છે. હા તમે એક્ટર છો રાઈટ? છું તો નહીં પણ એક્ટર બનવાનું મારું પેન્શન છે. પેન્શન નહીં, પેશન કહેવાય. સેમ ટુ સેમ યાર. તમે છો કોણ અને મારી પાછળ મિસ્ટર બક્ષીના ઘરમાં શું કરો છો? હું એમનું ઘર સેફગાર્ડ કરું છું. માય નેમ જનો. જમો આપણું નામ? જયેશ મોદી. તો તમારા ફાધરનું નામ? બમો ભદ્રેશ મોદી. તો તમારા દાદાનું નામ વીમો હતું? હમો અરુણ મોદી.
બિચારા મારા ફાધર તો મિસફાયર થઈ ગયા, નાનપણમાં જ મિસફાયર થઈ ગયા. સાહેબ મિસફાયર નહીં એને એક્સપાયર થયા એવું કહેવાય. સેમ ટુ સેમ યાર. સોરી પણ તમારા ફાધર કેવી રીતે એક્સપાયર થઈ ગયા? મારા ફાધરને કોબી ગોટાનું શાક બહુ ભાવતું, તો મારી મમ્મીએ એને એકવાર માર્કેટમાં મોકલ્યા. કોબીનો ગોટો ઉપાડ્યો, ત્યાં જ ઈ પોતે ગોટો વળી ગયા, ત્યાર સુધી પાછા નથી દેખાણા. પછી અમે કઠોળમાં ચલાવી લીધું. સ્કાઉટ્સ. સ્કાઉટ્સને એને સ્પ્રાઉટ્સ કહેવાય. સેમ ટુ સેમ યાર, હું તમારું ઇંગ્લિશમાં આપું છું. મને એક વાત કહો, તમે ઘરમાં પણ કોટ પહેરીને કેમ ફરો છો? જો મારે એક્ટર બનવું છે હમ અને એક્ટરને ગમે ત્યારે ઓડિશન માટે બોલાવે, હમ તો મને એક કોટની બહુ ડર છે, કયો? પેટીકોટ. તમારા ભાઈ તમને કેવી રીતે સહન કરે છે? પૂછો મારા વાઈફાઈને જશે, તમે પૂછો એ મને કેવી રીતે સહન કરે છે, હું એમને કેવી રીતે સહન કરું છું એ પૂછો ને. ઓડિયન્સમાં પૂછો, પૂછો વાઈફને કેવી રીતે સહન કરે છે. લગ્ન પછી ટોકી કે તમે બદલાઈ ગયા, આપણી બિહેવિયર બધું બદલી નાખે, અને પછી રોતા રોતા કહે કે તમે બહુ બદલાઈ ગયા. સહી જવાબ. વાહ વાહ, જમો સહી જવાબ. ક્યાં બાત છે. સર તમે ઘરમાં જ હતા? મારું ઘર જ મારા જ ઘરમાં હોય, બીજી ક્યાં હોય? નામ જ્યારે આપ્યો ત્યારે દરવાજો ખુલ્લો હતો ને ઘરમાં કોઈ હતું નહીં એટલે પૂછ્યું. અચ્છા અચ્છા એવું. અને એ આવ્યો ને એની પાછળ હું આવી. ઓકે ઓકે, તમારી પત્ની કુકમાં તો અટવાઈ ગઈ. ચાલો મૂકો. હાજી. ઓહ, વેલકમ મેડમ. તમારા અહીં આજે પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. વેલકમ. બાર solid વરસાદ છે. વરસાદની સિઝનમાં તો સોલિડ વરસાદ જ છે ને મેડમ. આ છત્રી ચાઇનાની લાગે છે, કલર સારો છે. ચાઇનાનું એવું ચાલે તો ચાંદ તક, ના ચાલે તો રાત તક. યા મૂકું એમ પૂછું. સર આંખો પર નહીં, ત્યાં મૂકવાની જરૂર નથી. મૂકી દો. લાવો તો લાવો. મેં તમારા વિશે ગૂગલ કર્યું, તમે તમારો ફોટો નથી મૂક્યો. મેડમ, મેં તમને કહ્યું કે હું જોવા જેવો નહીં, મળવા જેવો માણસ છું. બેસો. થેન્ક યુ. બોલો, શું લેશો? ઇન્ફોર્મેશન જેના માટે અહીંયા બોલાવી છે. મનોજ બીજલ મેડમ આવી ગયા. મનોજ એ આવી ગયા, હમણાં જ આવીને બેઠા જ છે. હા, આવી ગયા. મારા ભાઈ, મેં કહ્યું મારા ભાઈ છે, મેં બેટરી જેમ છે, મેં ફોન પર વાત કરી હતી. તમે ક્યારની તમારી રાહ જોઈ બિચારે. આવી ગયા. એ તમારી જબરદસ્ત ફેન છે, જેનાથી એને જાણે છે ને
કે એમાં તમારી જેવી સેલિબ્રિટી ક્રાઇમ જર્નલિસ્ટ ઘરમાં આવવાની છે પથારીમાં કૂદા કૂદ કરે છે કોણ જાણે બહુ એને કોને શું મજા આવતી હશે હું જસ્ટ તમારે આવું એ આવે હમણાં હા be at home, all right? Don't feel alone. I'll just join you, right? એ ઊભી ના થતી એ